કેશોદમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટવાનો અને પુલ ધોવાઈ જવાની ઘટના બની. કેશોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ સાથેનો મોસમનો કુલ વરસાદ 36 ઇંચ જેટલો નોંધાયો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં ન આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશોની માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલા એકધારા વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવતા નદી નાળા વોકલાના વહેણમાં અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ થયેલા આડેધડ બાંધકામ દબાણોને કારણે પાણી નદી વોકલા કાંઠે આવેલી સોસાયટીમાં પાણી ગોઠંડુ ભરાઈ ગયા છે. કેશોદના 4 ચોક રેલવે ફાટક પર બનતા અંડરબ્રિજના કારણે અને વરુડીમાંની ગાળીમાં ભૂંગળા નાખવામાં આવતા ભારે વરસાદને કારણે વરસાદી પાણી સહેલાઈથી નીકળી ન શકતા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કેશોદના જૂના ભારત મિલની દિવાલ ધરાશાયી થતા પીજીવીસીએલના વાયરો તથા મેટા ડોરને નુકસાન થયું છે. સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે અને તાજેતરમાં રિફ્રેશિંગ નામે બનાવવામાં આવેલ ડામર રોડ ખોદકામ કર્યા વગર સિમેન્ટ રોડ પર બનાવી નાખવામાં આવતા પાણી ભરાઈ જવાથી ડામર રોડ તોડી પાણીના નિકાલ કરવા પડ્યા છે અને સમૃદ્ધ વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડિંગોના વરસાદી પાણીના ભૂંગળાઓ જાહેર માર્ગ પર હોય રસ્તાઓ તૂટી જવાને કારણે ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થવાની સાથે નાના મોટા પડવાના બનાવો બન્યા છે. કેશોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ અને સ્ટેટ હાઈવે રોડ કેશોદ નગરપાલિકાએ સંભાળ્યા બાદ પુલની બંને બાજુના માટીના પુરાણો દૂર કરવામાં ન આવતા પાણી ભરાઈ ગયા છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી વરસાદને કારણે ભરાઈ ગયા છે. કોઝવે પુલની ભય સપાટીથી વધારે પાણી પસાર થતા સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેશોદના અમૃતનગર મેઇન રોડ પર લક્ષ્મીનગર જોલી પાર્ક તરફ જવાના રસ્તામાં આવેલ કિલોળી નદી પર આવેલ પુલ પર પૂરના કારણે વરસાદી પાણી સહેલાઈથી પસાર થઈ ન શકતા પુલની સાઈડમાં ધોવાણ થઈ જતા મસમોટું ગાબડું પડ્યું છે અને વાહન ચાલકો પરેશાનીનો ભોગ બન્યા છે. ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા સલામતી માટે ચેતવણી દર્શાવતા બોર્ડ કે બેરિકેડ મૂકવામાં ન આવતા ફરીથી પૂર આવશે તો કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલક આકસ્મિક ઘટનાનો ભોગ બને તો નવાઈ નહીં લાગે. ગઈકાલે સાંજથી શરૂ થયેલા વરસાદને કારણે બજારો બંધ જેવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી બંધ થયેલ રસ્તાઓને કારણે એસટીના સંખ્યાબંધ રૂટ કેન્સલ કરવા પડ્યા છે. કેશોદ નજીક પસાર થતી ઓઝત નદી અને સાબલી નદીમાં ઘોડાપૂર આવવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. કેશોદ, વંથલી, માંગરોળ તાલુકાના નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના રહીશોને બિનજરૂરી આવજા ન કરવા ચેતવણી આપવામાં આવી છે. કેશોદ પંથકમાં ભારે વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા સલામતી ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ.